હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમને કંઈ ખાવાનું ના ભાવતું હોય અને ઓઇલ વગરનું તમારે જો બનાવવું હોય ઓઇલ ફ્રી અને તળેલું ખાવામાં જો ગરમી વધારે લાગતી હોય છે અને ગરમીમાં તેલવાળું ખાવામાં સારું નથી, તો ચાલો એના માટે આજે આપણે દાળ ચોખા વગર બનાવીશું બિલકુલ નવી રીતે વેજીટેબલ હાંડવો. તો એના માટે અહીંયા આપણે રવો લઈ લીધો છે, 1 કપ રવો લીધો છે અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ 1 ગ્લાસ આપણે છાશ લીધી છે અને છાશ તો તમને ઓછી લાગે તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો. તો અત્યારે મસાલા કરું છું તો ધાણા જીરું પાવડર લીધું છે, લાલ મરચું, હળદર લીધી છે અને સાથે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ પાણી થોડું ઉમેરું છું અને બહુ એકદમ બેટર આપણે છે ને પતલું ના પડી જાય એના માટે. તો અહીંયા બિલકુલ આથા વગર અને ઝંઝટ વગર અને ઇન્સ્ટન્ટ હાંડવો આજે આપણે બનાવીશું. ત્યારબાદ આપણે બધું મિક્સ કરી દીધું છે. થોડીવાર માટે આપણે એને ઢાંકીને બાજુ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ લઈ લઈશું. તો વેજીટેબલમાં મેં તમને અહીંયા લીધા છે ડુંગળી છે, ટામેટાં છે, થોડું કોબીજ છે અને લીલી મેથી છે. તો તમે જોઈ શકો છો એકદમ તાજી અને મેથી એટલી સરસ પત્તાવાળી છે અને સારી રીતે એને ધોઈ લીધી છે અને એક પણ પાંદડું ફેંકવાનું મન નથી થતું, એટલી સરસ નાની મેથી છે. તો આ રીતે જો તમને મેથી મળતી હોય નાની તાજી અને બિલકુલ યુરિયા ખાતર વગર અને દેશી ખાતરમાં વાળી, તો આ મેથી તમે ઘરે પણ તમે આને ઉગાડી શકો છો આવી રીતે. તો ત્યારબાદ ડુંગળી છે, ટામેટાં છે, કોબીજ છે, લસણ અને મરચાં આપણે ખાંડી લઈશું, આદું. તો બધું અહીંયા મેં કટ કરી લીધું છે અને ત્યારબાદ આપણે મેથીને કટ કરવાની છે. તો મેથી સરસ મેં આખી જેવી ધોઈ લીધી હતી અને બિલકુલ પાણી નથી અને આ રીતે કોરી મેથી તમારે લેવાની છે. તો મેં અહીંયા મેથીને ઝીણી ઝીણી સમારી લીધી છે. તો આવી રીતે મેથીને તમારે સમારી લેવી. ટામેટું તમારે અને કોઈ પણ તમે વેજીટેબલ તમે ખાતા હોય ને એ શાકભાજી એ તમે લઈ શકો છો. અને આજે આપણે શાકભાજીથી ભરપૂર ઇન્સ્ટન્ટ હાંડવો એટલે કે આથા વગરની ઝંઝટ વગર દાળ ચોખા પલાળ્યા વગર. તો આવી રીતે હવે થોડા આપણે તલ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે બધા જે મસાલો ખાંડેલો છે આદુ, મરચાં, લસણ એને પણ આપણે ચોપ કરી દઈશું. ત્યારબાદ મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે બધા જે વેજીટેબલ કાપેલા છે, ડુંગળી છે, કોબીજ છે, ટામેટું છે અને લીલી મેથી, હવે આપણે આ બધું મિક્સ કરી દીધું છે અને સારી રીતે એને આપણે ચલાવી લેવાનું છે. તો આવી રીતે હાંડવો તમે બનાવી શકો છો અને ખાવામાં અને હાંડવો કે નાસ્તો સૂજી મેથીનું તો બહુ જ સરસ લાગે છે. બિલકુલ તમારે આને પલાળવાની ફક્ત 10 મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે. તો આવી રીતે તમે વેજીટેબલ કાપેલા હોય ત્યાં સુધી આપણી સૂજી અને સરસ પલળી ગઈ છે. તો હવે સારી રીતે આને અંદર ઉમેરી દઈશું 1 પેકેટ ઈનો અથવા તમે સોડા લઈ શકો છો. થોડું મેં પાણી અંદર ફર્મિનેટ કરવા નાખેલું છે. તો હવે મેં ઈનો પણ અંદર નાખેલો છે અને તમારે સોડા લેવાય તો લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા સ્ટીલની કઢાઈ લીધી છે, એમાં થોડું તેલ લીધું છે. તમારે નોનસ્ટિક કઢાઈ તો તમે નોનસ્ટિક કઢાઈ લઈ શકો છો. ત્યારબાદ તેલ ગરમ થઈ ગયા પછી મેં થોડા તલ લીધા છે અને હવે આપણે ચમચા ભરીને બેટર અંદર લઈ લઈશું. તો આવી રીતે તમે નોનસ્ટિક કઢાઈમાં પણ તમે આ રીતે એને પાથરી શકો છો. તો મેં અહીંયા અત્યારે આપણે જે સૂજીનું બેટર હતું એ થોડું થોડું લીધું છે અને ત્યારબાદ આપણે ઉપર તલનો છંટકાવ કરી દઈશું અને આ રીતે ઢાંકણ ઢાંકીને એને 5-10 મિનિટ માટે આપણે એને થવા દઈશું ધીમા ગેસ પર. અને હવે તમારી પાસે આવું વઘાર્યું હોય તો આપણે વઘારિયાની અંદર હું પણ તમને બતાવું છું. તો અહીંયા મેં વઘાર્યું લઈ લીધું છે, એમાં તેલ લીધું છે, થોડા તલ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચો ભરીને અહીંયા હું 1.5 ચમચો જેટલું લેવાની છું. તો મેં અહીંયા અત્યારે 1.5 ચમચા જેટલું લીધું છે અને આ રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ આપણે ઉપર એને ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આવી રીતે આપણે ઢાંકણ ઢાંકી અને એને 10 મિનિટ માટે સ્લો ગેસ પર રાખીશું એટલે આને પાકતા વાર નથી લાગતી હોતી. તો જોઈ શકો છો બિલકુલ ચોંટતો નથી અને એકદમ જ એનો તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે બનાવીશું વઘારિયાની અંદર અને જોઈ શકો છો મેં એકદમ ઇઝીથી આને ફેરવી દીધો છે અને ચોંટ્યો પણ નથી. તો આવી રીતે તમે બનાવશો તો બિલકુલ તમારો હાંડવો ચોંટશે નહીં અને તમે વગર નોનસ્ટિકે તમે બનાવી શકશો. તો આવી રીતે હું બનાવું છું અને ઘરમાં બધાએ ખાય છે. તો મેં અત્યારે હું તમને આ રીતે કટ કરીને બતાવું છું. તો છે ને મિત્રો,
સૂજીનો હાંડવો એકદમ બિલકુલ દાળ ચોખાને પલાળ્યા વગર. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે ચા નાસ્તા સાથે કે અન્ય કોઈ નાની મોટી ભૂખ હોય તો તમે આવી રીતે તમે બનાવીને ખાઈ શકો છો. તો તમને જરૂર આ રેસીપી તમને પસંદ આવી હશે. તો ફ્રેન્ડ્સ, તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ હાંડવો. તો તમે બહારગામ જતા હોય તો પણ તમે આને લઈ જઈ શકો છો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય, આવજો. તો તૈયાર છે આપણો વેજીટેબલ બિલકુલ આથાની ઝંઝટ વગર હાંડવો. તો ફ્રેન્ડ્સ, તમે બનાવશો તો તમે પહેલી વારમાં પણ તમે આ જ રીતે અને આવો જ આ નાસ્તો તમે તૈયાર કરી શકશો. બિલકુલ ઝંઝટ નથી. આવજો.